નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે ચેપ્ટર નંબર 8 ધોરણ 10માં ચેપ્ટર નંબર 8ની અંદર આપણે કમ્યુનિટી પોસ્ટની અંદર એક ટેસ્ટ પેપર મૂક્યું હતું. 25 માર્કનું ટેસ્ટ પેપર આપણે મૂક્યું હતું અને એ પેપર તમારી આવનારી પરીક્ષા એટલે કે બોર્ડ પરીક્ષા 2025માં અથવા એના આગળના વર્ષોમાં પણ આ પેપરમાંથી પૂછાય એવી મને આશા છે. બોર્ડની પરીક્ષામાં આ પેપરમાંથી પ્રશ્નો પૂછાશે એવું મને લાગે છે. એનું કારણ છે, એનું રીઝન છે કે જે 25 માર્કનો ટેસ્ટ જે મેં બનાવ્યો છે એ 25 માર્કનો ટેસ્ટ અગાઉની પરીક્ષામાં બોર્ડની પરીક્ષા એટલે કે અગાઉની પરીક્ષા બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો બધા લીધા છે. બરાબર? અને એ તમે પેપર મેં 2 દિવસથી મૂક્યું હતું, તમે સોલ્વ કર્યું હશે એવી મને આશા છે. અને એટલા જ માટે આજે આપણે હવે કેવી રીતે આ બધા પ્રશ્નોને સોલ્વ કરી શકાય, આ પ્રશ્નો કેવી રીતે સોલ્વ આઉટ કરી શકાય, આ બધા પ્રશ્નો આપણા મગજમાં ઉદ્ભવતા હોય કે આમાં કયું સ્ટેપ ભરવું પડે, કેવી રીતે લખવું પડે, આ બધા જે તમારા કહેવાય કે ક્વેશ્ચન થતા હોય એના જવાબો શું છે, રાઈટ? તો આપણે ડાયરેક્ટ જવાબો નહીં, આપણે એક એક સમજીને પ્રશ્નો જોવા છે. તો આજે શરૂઆત કરી દઈએ. પહેલાં આપણે વિકલ્પો કાઢ્યા હતા. વિકલ્પો પસંદ કરો એટલે 11 ગુણના પ્રશ્નો આપણે કાઢ્યા હતા. ટોટલ એક માર્ક્સના 11 પ્રશ્નો કાઢ્યા હતા અને 3 ખાલી જગ્યા આપણે કાઢી હતી. આ 3 જે છે એ શું છે મિત્રો? ખાલી જગ્યા છે. ચાલો ડન. અને આ 3 જે છે એ શું છે મિત્રો? ખરા ખોટા છે. બહુ ઇન્ટરેસ્ટિંગ આખો ટેસ્ટ પેપર હતો. તમને બધાને મજા પણ આવી હશે, પણ એને સોલ્વ કેવી રીતે કરવું એનો આપણે વિડીયો આજે મૂકી દઈએ છીએ. એટલે આ વિડીયો આપણો પૂરો થાય એટલે પછી તરત જ આપણે નવા ચેપ્ટર તરફ જઈશું. ઓકે, ચાલો સ્ટાર્ટ કરીએ. લેટ સ્ટાર્ટ. પહેલો પ્રશ્ન, કૌંસમાં 1 + tan² θ, બીજા કૌંસમાં આપ્યું છે 1 - cos² θ બરાબર ખાલી જગ્યા. અને નીચે તમને 4 ઓપ્શન આપેલા છે. આ ઓપ્શન એ છે, આ ઓપ્શન બી છે, આ ઓપ્શન સી છે અને આ ઓપ્શન ડી છે. ઓકે, ચાલો હવે આ પ્રશ્ન કેવી રીતે સોલ્વ થશે એ અહીંયા હું તમને બાજુમાં થોડું ઘણું બતાવીશ. અહીંયા હું બાજુમાં તમને સોલ્યુશન કરીને પણ બતાવવાનો છું, એટલે તમને આઈડિયા આવી જાય કે આ પ્રશ્ન કેવી રીતે સોલ્વ આઉટ કરી શકાય. ઓકે, ચાલો પહેલો પ્રશ્ન જે છે એમાં 1 + tan² θ અને બીજા કૌંસમાં લખ્યું છે 1 - cos² θ. ઓકે, તો 1 + tan² θ નું સૂત્ર આવી જાય sin² θ છેદમાં cos² θ. એટલે આ cos² θ અહીંયા જતા રહે તો cos² θ + sin² θ છેદમાં cos² θ. આ 1 - cos² θ એટલે તમને બધાને આઈડિયા હશે sin² θ થાય. તો આ cos² θ sin² θ ની વેલ્યુ કેટલી થાય મિત્રો? આને તમે કાઢી નાખો, આની વેલ્યુ કેટલી થાય? 1 થાય. તો 1 છેદમાં cos² θ ગુણ્યા sin² θ. તો sin² θ છેદમાં cos² θ જવાબ કયો થઈ જાય? tan² θ. ઓકે, તો અહીંયા ઓપ્શન મારો સી આવશે. સમજાઈ ગયું? હવે ઘણાને એવું પણ થતું હશે કે સાહેબ તમે તો બહુ ફાસ્ટ કરો છો, પણ મિત્રો આ એક માર્કના પ્રશ્નો છે. આ પ્રશ્નો એક માર્ક્સના છે, એટલે 1 માર્ક્સના પ્રશ્નમાં બહુ લાંબી રીતના કરવાની, ફટાફટ રફ કામ કરી અને જવાબ ઠીક કરવાનો હોય. એનું કારણ છે કે આપણે વિભાગ બીમાં દાખલા ગણવાના છે, વિભાગ સીમાં દાખલા ગણવાના છે, વિભાગ ડીમાં દાખલા ગણવાના છે અને આપણી જોડે સમય ઓલરેડી 3 કલાકનો જ છે. તો 3 કલાકના સમયમાં આપણે પૂરું તો કરવું પડે ને મારા વાલા, સમજ પડે છે? એટલે આ જે MCQ હોય, ખરા ખોટા હોય, ખાલી જગ્યામાં બહુ ટાઈમ ન બગાડાય. તમને કન્સેપ્ટ ક્લિયર હોય તો ફટાફટ તમારો જવાબ આવવાનો છે. પછી આખો દાખલો ના ગણવા જવાય. એમાં આખો દાખલો ગણવા જઈએ તો મારા વાળા 3 કલાક તો પેપર જ પૂરું થઈ જાય. હે, આ સમજવાનું. હો, ચાલો બીજા નંબરના પ્રશ્ન તરફ જઈએ આપણે. ઓકે, sin θ છેદમાં 1 - cot θ પ્લસ cos θ છેદમાં 1 - tan θ. અને નીચે જે તમને 4 ઓપ્શન આપ્યા છે એમાંથી કયો ઓપ્શન આવશે એ ટીક કરવાનો છે. તો જુઓ,
અહીંયા હું શું કરું તો આવું કરું સાહેબ, સાઇન થીટા છેદમાં 1 માઇનસ કોટ થીટા. હું તમને સમજાવવા માટે બધું લખું છું અહીંયા. કોસ થીટા છેદમાં 1 માઇનસ ટેન થીટા. હવે તમને જો સમજાય તો વેલ એન્ડ ગુડ છે મિત્રો. જો અહીંયા કોટ થીટા છે તો કોસના છેદમાં સાઇન આવશે, કોસના છેદમાં સાઇન આવશે. એ સાઇન ક્યાં જશે? ઉપર. તો હું ડાયરેક્ટ જ લખું છું સાઇન સ્ક્વેર થીટા. શું લખાય? સાઇન સ્ક્વેર થીટા. ખબર પડી હશે, કન્સેપ્ટ ક્લિયર હશે ને ખબર પડી જ જવાની છે. કન્સેપ્ટ ક્લિયર નહીં હોય તો આ ડાયરેક્ટ તમે આ લેક્ચર જોશો તો કોઈ મતલબ જ નથી. એના માટે તમારા આગળના જે વિડીયો છે બધા વ્યવસ્થિત જોવા પડે. સમજાય? ચાલો, અહીંયા કોસના છેદમાં સાઇન છે, સાઇનનો ગુણાકાર અહીંયા થયો હોય એટલે સાઇન થીટા માઇનસ કોસ થીટા આવું થયું હોય. પ્લસ અહીંયા તમે જુઓ કોસ થીટા તો છે જ ને મારા વાલા, માઇનસ ટેન થીટાનું સૂત્ર શું થાય? સાઇન થીટા છેદમાં કોસ થીટા. એ કોસ થીટા નીચે છે, એ કોસ થીટા ક્યાં જાય? ઉપર. એટલે એનો વર્ગ થઈ જાય. ખ્યાલ આવે? તો અહીંયા સાહેબ 1 નીકળી જાય, કારણ કે સાઇન થીટા છેદમાં કોસ થીટા હતું. તો અહીંયા શું થશે? કોસ થીટા માઇનસ સાઇન થીટા. હવે તમે ચેક કરો, અહીંયા છેદ મારે સરખા કરવા છે. છેદ મારે શું કરવા છે? સરખા. જો સાઇન થીટા માઇનસ કોસ થીટા, અહીંયા કોસ થીટા માઇનસ સાઇન થીટા છે. તો મારે શું કરવું છે? ક્રમ બદલવો છે સાહેબ. આવું લખી નાખવું છે તો આની જગ્યાએ હું આવું લખી નાખું. જો સાઇન થીટા માઇનસ કોસ થીટા. પણ એમને એમ ના લખાય, અહીંયા ચિહ્ન મારે ચેન્જ કરવું પડે. ચિહ્ન મારે ચેન્જ કરવું પડે. ચાલો ડન એટલે સુધી. હવે જુઓ આ છેદ સરખા થઈ ગયા સાહેબ. સાઇન થીટા માઇનસ કોસ થીટા થઈ ગયું. હવે સાઇન સ્ક્વેર થીટા માઇનસ કોસ સ્ક્વેર થીટા એટલે એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર એટલે એ માઇનસ બી એ પ્લસ બી. તો એ માઇનસ માઇનસ વાળું તો ઉડી ગયું, તો વધ્યું શું મારા વાલા? પ્લસ વાળું વધ્યું. એટલે સાઇન થીટા પ્લસ કોસ થીટા. ધીસ ઇઝ ધ આન્સર. કયો ઓપ્શન છે મિત્રો? ઓપ્શન સી. બસ આવું જ કરવાનું. આટલામાં દાખલો પતાવવાનો મારા વાલા, ધ્યાન રાખજો. બાકી તમે આખું રફ કામ કરવા જશો પાછળ તો આવા માની લો કે 4-5 પૂછી નાખે તો તમે તો પેપર જ આમાં પૂરું કરી નાખો. એવું ના હોય. સિસ્ટમ વાઇઝ કન્સેપ્ટ ક્લિયર હોય તો ફટાફટ તમે અંદર રમવાનું અને જવાબ લાવી મૂકી દેવાનો. ઓકે છે. ચાલો લેટ્સ સ્ટાર્ટ. ત્રીજા પ્રશ્ન તરફ જઈએ છીએ. જ્યારે થીટા બરાબર ખાલી જગ્યા હોય ત્યારે સાઇન 2 થીટા બરાબર 2 સાઇન થીટા સત્ય હોય. હવે આ બધાને ખબર છે આ પ્રશ્ન ચોપડીનો છે. જેમને તૈયારી કરી હશે અને ફટ લઈને ખબર પડી જશે. શું ખબર પડી જશે? કે આ પ્રશ્ન બેઠે ચોપડીનો છે. બેઠે ચોપડીનો છે. લાંબા કોઈ વિચારવાનું ના, ઓપ્શન 0 લાવવાનો છે. પણ કદાચ કોઈને ખ્યાલ ના આવતો હોય તો અહીંયા તમે થીટાની જગ્યાએ 0 મૂકી શકો છો. 2 ગુણ્યા 0 તો સાઇન 0 એટલે અહીંયા જવાબ થતો 0. 2 સાઇન થીટા, સાઇન થીટાની જગ્યાએ 0 મૂકો તો સાઇન 0ની વેલ્યુ કેટલી થાય? 0. તો 2 ગુણ્યા 0 0 જ થવાનું. ઓપ્શન નંબર બી આવવાનું. ઓકે, આમાં કોઈ ટાઈમ બગાડવાનો કોઈ ઇશ્યુ નહોતો. ત્રિકોણ એબીસીમાં ખૂણો બી બરાબર 90 છે, એ બરાબર 30 છે, બીસી બરાબર 20 સેન્ટીમીટર છે. એબી શોધવાનું છે અને એસી શોધવાનું છે. તો આમાં શું કરાય? આમાં ખાલી નાની એક આકૃતિ દોરાય. એમાં મને બી 90નો કીધો છે, અહીંયા બી 90નો બતાવાય. એ અહીંયા આવે, સી અહીંયા આવે. આ એ થીટા કીધો છે. શેનું મૂલ્ય આપ્યું છે? મને 20 આ આપેલા છે. ચાલો હવે મારે એબી પણ શોધવાનું છે અને એસી પણ શોધવાનું છે. તો પહેલાં તો એક કામ કરી શકાય. આની સામેની બાજુ થાય, આ એનો કર્ણ થાય. અને બીજી એક વસ્તુ કે એનું માપ કેટલું આપેલું છે? તો 30 આપેલું છે. એનું માપ કેટલું આપેલું છે? 30. તો હું એસી મારે પહેલાં શોધવું છે. સમજો, એસી મારે શોધવું છે. એટલે આવું થાય કે સાઇન 30 બરાબર બીસી ભાગ્યા એસી. સાઇન 30ની વેલ્યુ 1/2, બીસીની વેલ્યુ 20 અને એસી શું થાય? 20 કેટલા થાય? 40 થાય. કયો ઓપ્શન છે? એસી 40 થાય. એટલે જો આ એબી એ પહેલું છે, એબી એ પહેલું, એ તો મેં શોધ્યું જ નથી હો. હા, ધ્યાન રાખજો, એબી તો મેં શોધ્યું જ નથી, મેં એસી શોધ્યો છે. અને એસી મારે કેટલા આવ્યો? 20 × 40 આવ્યો. તો બીજા નંબરના ઓપ્શનમાં 40 હોય એવું શોધવાનું. બીજા નંબર 40 કયો છે? આ એક આ છે, એક આ છે અને એક અહીંયા છે. આ બે ઓપ્શન તો જિંદગીમાં નથી આવવાના. હાલો ક્લિયર? વધી આગળ. હવે સાહેબ આનો જવાબ હું લાવી દીધો કેટલો? 40. ઓકે, હવે આ જુઓ, આ એટલે આ તમારી સામેની બાજુ થાય, આ પાસેની બાજુ થાય. આ ઉપર લખી શકાય સામેની બાજુ અને આ પાસેની બાજુ થાય. તો એમ પણ ચાલે. તો
સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ એટલે કઈ વેલ્યુ આવે? 10 આવે. સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ, હા 10 30 આવે મારા વાલા. અહીંયા આવશે 20 અને અહીંયા આવશે AB. ઓકે, અહીંયા આવશે AB. તો 10 30 ની વેલ્યુ બધાને ખબર હોય √3. તો આ √3 20 સાથે ગુણાય તો 20 √3. ઓપ્શન નંબર A. ઓપ્શન નંબર A. બરાબર. મતલબ અહીંયા તમને બધાને એવું થતું હશે કે સાહેબ આ શું રમે છે રમકડાની જેમ. મિત્રો ધ્યાન રાખજો, તમને આગળના બધા જ વિડીયો મેં મૂકી દીધા છે. બધા જ વિડીયોમાં મેં વ્યવસ્થિત સમજાવ્યું છે. એ પહેલાં વિડીયો બરાબર જોવાનું અને પછી સોલ્યુશન ઉપર આવવાનું. ડાયરેક્ટ સોલ્યુશનવાળો વિડીયો જુઓ તમે તો તકલીફો જ પડવાની છે. ક્લિયર થાય છે? એટલે અહીંયા હું શોર્ટમાં એટલા માટે કારણ કે આપણે એક માર્ક્સના MCQ સોલ્વ કરીએ છીએ. ઓકે, ચાલો 5મા નંબરનો પ્રશ્ન. sec² θ માઇનસ tan² θ બરાબર ખાલી જગ્યા. આમાં બધાને ડાયરેક્ટ ખબર પડવી જોઈએ એક જવાબ આવે. આમાં કંઈ ગણતરી ના કરવા બેસાય. સમજાય? 6થા નંબર પ્રશ્ન. sin² θ પ્લસ cos² θ વેલ્યુ 1 આવે. આ ગણવા ન બેસાય. tan θ ઇન્ટુ cot θ. tan θ cot θ નો વ્યસ્ત કીધો છે એટલે એની વેલ્યુ પણ 1 જ થાય. એની વેલ્યુ પણ 1 જ થાય. cot² θ માઇનસ cosec² θ એની વેલ્યુ પણ 1 જ થાય. એની વેલ્યુ પણ 1 જ થાય. પણ ખમ્મા રહેવાનું, ખમ્મા. ધ્યાન રાખજો મારા વાલા. એમને બધમ એક ટાંકી નહીં દેવાનો. એની તો તમારી પરીક્ષા લેશે આ લોકો. અહીંયા જુઓ તો ખરા, cot² θ માઇનસ cosec² θ છે અને યાદ કરો cosec² θ વત્તા cot² θ ની વેલ્યુ 1 છે. એની વેલ્યુ 1 છે. cosec² θ પ્લસ cot² θ બરાબર તમને શું કીધેલું છે? 1 કીધેલું છે. આ યાદ હોવું જોઈએ. રાઈટ? હવે જો અહીંયા તમને બધી મેં વેલ્યુ સમજાઈ, અથવા તમારે આ યાદ ના કરવું હોય અને આ જ પ્રશ્નમાં ઘૂંટાળો કરવો હોય તો આવું કરી શકાય. cot² θ માઇનસ cosec² θ. હવે તમે યાદ કરો. શું યાદ કરો સાહેબ? sin² θ પ્લસ cos² θ ની વેલ્યુ કેટલી થાય? 1 થાય, હે ને? હા, તો હવે તમે જુઓ sin² θ પ્લસ cos² θ ની વેલ્યુ 1 છે. તો આના ઉપરથી તમે cos² θ છે, cos² θ એને કરતા બનાવો. cos² θ ને કરતા બનાવો તો 1 માઇનસ sin² θ લખાય. અથવા તો તમે આવું પણ લખી શકો cos² θ માઇનસ 1 એટલે sin² θ લખાય. એટલે sin² θ લખાય. તો અહીંયા જો આ cot² θ એટલે cos θ cos² θ છેદમાં sin² θ. cosec એટલે 1 છેદમાં sin² θ. તો cos² θ માઇનસ 1 ની વેલ્યુ, cos² θ માઇનસ 1 ની વેલ્યુ કેટલી આવે? sin² θ આવે અને છેદમાં sin² θ. ડન? ચાલો હવે જોજો. હવે ખાસ જોજો મિત્રો. આ cos² θ માઇનસ 1 આ પ્લસ હતું, આ બાજુ આવ્યું માઇનસ 1. આ sin² θ પેલી બાજુ જાય શું થાય? માઇનસ થાય. અહીંયા શું આવે? માઇનસ. સાઇન ઉડી જાય એટલે જવાબ કેટલો આવે મિત્રો? -1 જવાબ આવે. કેટલો આવે? -1. આવા મસ્ત પ્રશ્ન છે પરીક્ષા માટે. મોસ્ટ IMP પ્રશ્ન. પરીક્ષા માટે મોસ્ટ IMP પ્રશ્ન. ચલો પ્રશ્ન નંબર 9 છે. sin 60 નું મૂલ્ય 1/2 તો ના, આ ખોટું. સાહેબ આ તો ડાયરેક્ટ જ યાદ હોવું જોઈએ. sin 60 નું મૂલ્ય કેટલું આવે? √3/2 આવે. અને આ 1/2 તો કોનું મૂલ્ય છે? sin 30 નું મૂલ્ય છે. ચાલો ડન આટલા સુધી? ઓકે. cot A નું મૂલ્ય હંમેશા 1 કરતાં ઓછું હોય? ના. cot θ હોય કે tan θ હોય એનું મૂલ્ય 1 પણ હોઈ શકે, 1 કરતાં વધુ પણ હોઈ શકે, 1 કરતાં ઓછું પણ હોઈ શકે. એટલે આ પણ વિધાન મિત્રો કેવું આવે? ખોટું. ચાલો ક્લિયર? નેક્સ્ટ. sec θ ની મહત્તમ કિંમત 1 છે. ખરું છે કે ખોટું છે? sec θ ની મહત્તમ કિંમત 1 છે. આ વિધાન ખરું છે કે ખોટું? તો ના, આ પણ વિધાન કેવું છે મિત્રો? ખોટું છે. એટલે અહીંયા મેં પૂછેલા 3 વિધાનો મિત્રો ખોટા હતા. ચાલો ડન?
એટલે મસ્ત મજાના મેં બધા જ પ્રશ્નો 11 પ્રશ્નો વ્યવસ્થિત મેં તમને સોલ્વ આઉટ કરાયા છે. મને આટલામાંથી જો બહુ મસ્ત પ્રશ્ન લાગ્યો હોય તો અહીંયા 8મા નંબરનો પ્રશ્ન હતો. એનું કારણ એનું રીઝન છે કે મોટાભાગના વિદ્યાર્થીઓ અહીંયા એક જ કરશે, પણ જવાબ મિત્રો -1 આવે. ચાલો ઓકે છે. હવે આપણે જે દાખલા મેં પૂછ્યા હતા 7 એક દાખલા એનું આપણે સોલ્યુશન કરીશું. ઓકે, દાખલા ગણો. બરાબર, દરેકના અહીંયા 2 ગુણના 7 દાખલા આપણે 25 માર્કના ટેસ્ટમાં મૂક્યા હતા. એમાં પહેલો દાખલો છે વર્ગમૂળમાં 1 + sin a છેદમાં 1 - sin a બરાબર sec a × tan a. બરાબર, અહીંયા દરેક દાખલાનું સોલ્યુશન આપણે અહીંયા આ બાજુ કરીશું. ઓકે, ચાલો પહેલો દાખલો જોઈએ આપણે શું કહેવા માગે છે. સાહેબ, પહેલો દાખલો શું કહેવા માગે છે એ બરાબર સમજી જજો. ચલો, ડાબી બાજુ જમણી બાજુ કરવાનું. ટૂંકમાં ડાબી બાજુ જમણી બાજુની સાબિતી આપવાની છે. તો ડાબી બાજુ આપણને સ્ટેપ આપેલું છે 1 + sin a છેદમાં 1 - sin a. બરાબર, આનું શું કરવાનું તો યાદ કરો આપણે શું કર્યું હતું, સમયકરણ કર્યું હતું. 1 - sin a ઉપર 1 + sin a. બરાબર, અહીંયા માઇનસ હોય તો અહીંયા શું કરી દેવાનું મિત્રો, પ્લસ કરી દેવાનું. દરેકને યાદ છે બધું? ચાલો હવે શું કરીએ તો હવે આપણે આગળ વધીએ. અહીંયા જુઓ 1 + sin a 1 + sin a એટલે એનો વર્ગ થઈ જાય. 1 + sin a નો શું કરી દેવાનો વર્ગ. નીચે જુઓ 1 - sin a અને 1 + sin a એટલે 1 નો વર્ગ 1 - sin² a. ચાલો એટલે સુધી ક્લિયર બધાને. હવે વર્ગમૂળમાં 1 + sin a એને આપણે હમણાં એમને જ રાખીએ 1 - sin a નો વર્ગ છેદમાં 1 - sin² a. 1 - sin² ની વેલ્યુ કેટલી થાય, cos² a થાય. 1 - sin² ની વેલ્યુ કેટલી થાય મિત્રો, cos² a થશે. ચાલો ક્લિયર. હવે જુઓ આ વર્ગમૂળ છે, અહીંયા વર્ગ છે એટલે દૂર કરી દઈએ તો આવું લખાય 1 + sin a અને જે cos² a છે એની જગ્યા ઉપર શું કરી દેવાનું, cos a. ડન. વર્ગમૂળ આપણે બંને બાજુ શું કરવાનું છે, કાઢી નાખીએ છીએ. એટલે વર્ગમૂળ અને આ 2 ઘાત તો એને 2 અને ગુણ્યા 1/2 લખાય. આ વર્ગમૂળનો મતલબ શું થાય, 1/2 તો 2 ઉડી જાય. નીચે પણ એવું કરી શકો તમે. ડન. તો હવે જો 1 + sin a છેદમાં cos a એનો મતલબ 1/a cos a લખાય અને sin a એના છેદમાં પણ શું લખાય, cos a. 1/cos a એટલે sec a, sin/ cos એટલે tan a. તમે જોઈ શકો છો જમણી બાજુ એ જ સ્ટેપો છે, sec a × tan a. આ રીતે વ્યવસ્થિત તમારે પૂરવણીમાં પરીક્ષામાં આ રીતે દાખલો ગણીને આવવાનું. ચાલો ઓકે, આ બધા દાખલા બેઝિક ગણિતમાં પૂછાયેલા દાખલા આપણે લીધા છે. ચાલો ડન, ક્લિયર. હવે આપણે સેકન્ડ નંબરના દાખલામાં જઈએ. બીજા નંબરનો પ્રશ્ન શું છે, કિંમત શોધો. 2 cot² 45 + sin² 30 - cos² 60. મિત્રો આ દાખલામાં તમને વેલ્યુ આવડે તો આ પ્રશ્ન તમે સોલ્વ કરી શકો છો. એ સીધી વસ્તુ છે. ચાલો ગણી નાખીએ. 2 cot² 45 + sin² 30 - cos² 60. ચાલો, દરેકની વેલ્યુ તમને યાદ હોવી જ જોઈએ, તો જ તમે આ પ્રશ્નો સોલ્વ કરી શકો છો. જો અહીંયા હું વેલ્યુ મૂકું છું અને દાખલો ગણું છું. cot 45ની વેલ્યુ તો કે 1 એટલે 1નો વર્ગ. sin 45ની વેલ્યુ 1/2 એનો વર્ગ. ચાલો ડન. અહીંયા sin² 30 હોય તો 1/2 નો શું કરી દેવાનો છે, વર્ગ કરવાનો છે. પછી આપણે cos 60ની વેલ્યુ મૂકવી છે. હા, cos 60ની વેલ્યુ પણ 1/2 થશે. ડન. 1/2 જ. બરાબર. આ બધું કેવું છે મિત્રો, વેલ્યુ તમારે જે કોઠો હોય ને કોઠો એને તમારે વ્યવસ્થિત મગજમાં એક વખત રિવિઝન કરી નાખવાનું. ચાલો હવે સોલ્વ કરીએ આપણે. 1નો વર્ગ 1 જ થાય એટલે 2m9. 1નો વર્ગ 1, 2નો વર્ગ 4 - 1નો વર્ગ 1, 2નો વર્ગ 4.
આ +1/4 છે, -1/4 છે, એટલે કટ થઈ જાય. તો માત્ર જવાબ કેટલો આવે મિત્રો? 2 જવાબ આવે. ચાલો ડન. આ બીજા નંબરનો પ્રશ્ન આટલો સોલ્વ કરો, આટલાના ખાલી 2 માર્ક્સ છે. પણ મિત્રો એમાં ખાસ વસ્તુ શું છે, આ વેલ્યુ તમને યાદ તો હોવી જોઈએ. યાદ હોય તો જ તમે દાખલો કરી શકો. ચાલો ક્લિયર? ઓકે. હવે આપણે ત્રીજા નંબરના પ્રશ્નમાં ચાલો પ્રશ્ન નંબર 3 શું કહે છે જોઈએ. પહેલાં sin a બરાબર 3/4 હોય તો cos a તથા tan a નું મૂલ્ય શોધો. અહીંયા બંને ખાલી મૂલ્યો શોધવાના છે. બરાબર. ચાલો આ દાખલો બધાને આવડતો હશે એવું મને આશા છે. sin a બરાબર 3/4. અહીંયા કાટકોણ ત્રિકોણની ચર્ચા કરી છે, આપણે પહેલાં કાટકોણ ત્રિકોણ દોરી નાખીએ. કયો કાટકોણ લીધો છે એ કોઈ ચોખવટ કરેલી નથી, તો તમે ગમે તે કાટકોણ લઈ શકીએ. અહીંયા આપણે બી લઈ દઈએ, અહીંયા એ અને અહીંયા સી. હવે તમે જુઓ દરેક જગ્યાએ થીટા એ જ લીધેલો છે. થીટાનું માપ બધી જગ્યાએ શું લીધેલો છે? એ જ લીધેલો છે. એટલે એ અહીંયા આપણો થીટા જેવું સમજી લેવાનું. ચાલો ક્લિયર? એટલે સુધી હવે આપણે વર્ણન લખવાનું છે, ધ્યાન રાખજો. શું લખીશું? ત્રિકોણ ABCમાં ખૂણો AB બરાબર 90, ખૂણો A આપણો થીટા છે. ચાલો ડન. પછી શું કરીશું સાહેબ? તો કે sin A બરાબર 3/4. sin A બરાબર 3/4. સાઈનનું માપ તો કે સામેની બાજુ છેદમાં કર્ણ બરાબર 3/4. સામેની બાજુ કઈ થાય? એની સામેની બાજુ એટલે BC અને કર્ણ AC બરાબર 3/4 બરાબર શું ધારી લેવાનું? K ધારવાનું. યાદ છે બધું બરાબર? ચલો હવે જગ્યા ચેન્જ કરવાની યાદ કરો. BC ના છેદમાં લખાશે 3 બરાબર AC, આ જગ્યા આ ચેન્જ કરવાની, છેદમાં 4 બરાબર K. ચાલો આટલે સુધી ક્લિયર બધાને? ત્યાંથી આગળ વધીએ. BC બરાબર જવાબ કેટલો થાય? 3K. આ પહેલો જવાબ પૂરો. AC બરાબર જવાબ કેટલો થાય? 4K. ચાલો બધી બાજુ K શોધાઈ ગયા. પછી તમે જુઓ અહીંયા BCનું માપ કેટલું આવ્યું? 3K. ACનું માપ કેટલું આવ્યું? 4K. હવે આપણે એક બાજુ શોધવાની છે, એટલે કયો પ્રમેય યાદ કરવાનો મિત્રો? પાયથાગોરસ. પાયથાગોરસ પ્રમેય અનુસાર, પાયથાગોરસ પ્રમેય અનુસાર કર્ણનો વર્ગ બરાબર એક બાજુ એટલે ABનો વર્ગ, બીજી બાજુ એટલે BCનો વર્ગ. ચાલો ડન. એટલે સુધી ક્લિયર છે? બધાને સમજાય છે? ચાલો AC એટલે તો કે સાહેબ 4Kનો વર્ગ. AB આપેલો નથી, ABનો વર્ગ એમનો એમ. BC એટલે 3Kનો વર્ગ. 4નો વર્ગ સાહેબ 16K બરાબર ABનો વર્ગ. BC એટલે 9Kનો વર્ગ. તો આ 16Kનો વર્ગ માઇનસ 9Kનો વર્ગ બરાબર ABનો વર્ગ. 16માંથી 9 જાય તો 7Kનો વર્ગ બરાબર ABનો વર્ગ. તો AB બરાબર વર્ગમૂળમાં 7, 7નું વર્ગમૂળ ના નીકળે. ABનો જવાબ આવી ગયો વર્ગમૂળ 7K. ચાલો ક્લિયર છે? બધાને એમ થતું હશે કે સાહેબ તો ફટાફટ દાખલા ગણવા માંડ્યા છે. પણ મિત્રો આ આપણે સોલ્યુશન વિડીયો મૂકેલો છે. આગળ બધા મેં લેક્ચર જે મૂક્યા છે એમાં શાંતિથી મેં ભણાવ્યું હતું. સોલ્યુશન કરવાનું છે એટલે ખાલી તમારે સ્ટેપ જોવાના છે, કેવી રીતે સ્ટેપ ભરાય છે. ઓકે છે? હા, ધ્યાન રાખજો. હવે સાહેબ આપણે શું શોધવાનું છે? તો કે પહેલું સાહેબ મારે શોધવાનું છે cos A. તો અહીંયા હું લખી દઉં cos A. તો cos A નું સૂત્ર શું થશે? યાદ કરો. cos થીટાનું સૂત્ર શું થાય? યાદ છે કોઈને? હા, પાસેની બાજુ છેદમાં કર્ણ. પાસેની બાજુ છેદમાં કર્ણ. ચાલો એની પાસેની બાજુ એટલે AB થાય અને કર્ણ એટલે AC થાય. ABનું માપ વર્ગમૂળમાં 7K, આનું માપ 4K. K જતા રહે તો જવાબ કેટલો આવે? વર્ગમૂળ 7/4. ચાલો ક્લિયર? પછી સાહેબ tan શોધવાનું છે. તો લખી દઈએ tan A બરાબર સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. એની સામેની બાજુ એટલે BC, પાસેની બાજુ એટલે AB. તો BCનો જવાબ છે 3K, ABનો જવાબ છે વર્ગમૂળમાં 7K.
ચાલો ડન. તો કે જતા રહે એટલે 3/, વર્ગમૂળમાં 7. આ રીતે વ્યવસ્થિત તમારે દાખલો ગણીને આવવાનું થશે. બરાબર. તો આપણા બે જવાબ થાય, એક √7/4 અને એક 3/√7. બોલો, કોઈને કોઈ ડાઉટ નથી ને મિત્રો? ક્લિયર? ઓકે. તો હવે આપણે નેક્સ્ટ સમ ઉપર જઈશું. ચોથા નંબરનો સમ. ચોથા નંબરના સમ ઉપર જઈશું. ચાલો, ચોથા નંબરનો સમ શું કહે છે? કિંમત શોધો. હવે જો લગભગ મને ખ્યાલ છે ત્યાં સુધી આ પણ ચોપડીનો એક્ઝામ્પલ છે, આ પણ ચોપડીમાં આપણી બુકમાં છે, આ પણ આપણી બુકમાં છે. આ દાખલો બહારથી પૂછેલો છે, પરીક્ષામાં, બોર્ડની પરીક્ષામાં પૂછાયેલો છે એટલે આપણે અહીંયા લીધો છે. બાકી પહેલાં જે મેં 3 દાખલા ગણાયા હતા એ બેઠે બેઠા બુકના દાખલા છે. અને લગભગ આઈ થિંક મને ખ્યાલ છે ત્યાં સુધી સ્વાધ્યાયના દાખલા છે અને એના વિડીયો રેકોર્ડેડ લેક્ચર તમને ફોર્મમાં આપી દીધેલા છે. ઓકે. ચાલો, ચોથા નંબરનું સમજીએ. કિંમત શોધવાની છે. કિંમત સાહેબ શોધવાની છે. બધાની વેલ્યુ કમ્પ્લીટ યાદ હોવી જોઈએ. જુઓ, 4 sin4 અને 30 પ્લસ cos4 60 માઇનસ 2/3 અને sin² 60 માઇનસ cos² 45 પ્લસ 1/2 tan² 60. 1/2 tan² 60. ઓકે. ચાલો, કેલ્ક્યુલેશન કરવાનું છે પણ વેલ્યુ બધી યાદ હોવી જોઈએ. ચાલો, શરૂઆત કરી દઈએ દાખલાની. આ 4m sin 30ની વેલ્યુ કેટલી થાય? 1/2 એની 4 પ્લસ cos 60ની વેલ્યુ કેટલી થાય? તો કે સાહેબ 1/2 એની 4. ચાલો, ક્લિયર? ધ્યાન રાખજો, કદાચ મારી પણ ભૂલ થઈ શકે છે. બરાબર. લગભગ કોઈ ભૂલ તો નથી. sin 30ની વેલ્યુ 1/2 જ આવે અને cos 60ની વેલ્યુ 1/2. ચાલો, વધીએ આગળ. માઇનસ 2/3 sin 60ની વેલ્યુ કેટલી આવશે? √3/2 આવી શકે, હે ને? √3/2 જ આવશે. √3/2 એનો વર્ગ માઇનસ cos 45. હો, cot 45 નહીં, cos 45 છે. જો cot 45 હોય તો એની 1 થાય, cot 45 હોય તો એની 1 થાય. હા, cos 45 કીધેલું છે. cos 45ની વેલ્યુ તમને બધાને એમ થતું કે સાહેબ આ બાજુ શું જોવું છે? ઘણાનો પ્રશ્ન એવો પણ થતો સાહેબ આ બાજુ શું હોય? પણ મિત્રો, અમુક એક્ઝામ્પલ એમાં એ ટાઈપનું સેટ કરેલું હોય છે કે હું એક્ઝામ્પલ જોઉં ને ત્યાંથી મને આઈડિયા આવી જતો હોય છે કે અહીંયા આ વેલ્યુ સેટ થતી હશે. રાઈટ? હા, એ ટેકનિક છે આપણી. ચાલો, cos 45ની વેલ્યુ 1/√2 અને એનો વર્ગ. ચલો, ડન. વત્તા 1/2 અને tan 60. જો tan 60 cos 60 માઇનસ 2 જમા થાય, tan 60 √3 આવશે. તમે ચેક કરવો કરી દો. લગભગ મારી વેલ્યુ ખોટી તો નહીં જ આવતી હોય. લગભગ મારી વેલ્યુ ખોટી તો નહીં જ આવતી હોય. ઓકે. ચાલો, લગભગ આપણે બધી વેલ્યુ અહીંયા પુટ ડાઉન કરી દીધી છે. હવે આપણે કેલ્ક્યુલેશન કરીએ. સાહેબ 4m 1/4 એટલે 1, 2/4 કેટલી થાય? 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16. તો અહીંયા 16 આવશે. અહીંયા પણ એનું જ છે, 1/16 માઇનસ 2/3 √3નો વર્ગ 3, 2નો વર્ગ 4 માઇનસ 1નો વર્ગ 1, √2નો વર્ગ 2 પ્લસ √3 એકા √3 એટલે √3/2. ચાલો, ડન. એટલે સુધી વધીએ આગળ. સાહેબ 4m 1 વત્તા 1 એટલે 2 થાય. છેદ સરખા છે એટલે એક જ વખત લખવાનું, √16. ઓકે. માઇનસ 2/3. અહીંયા તમારે લસા લેવો હોય તો પણ લેવાનો, અથવા તો 3 દુ 6 માઇનસ 4. બરાબર? 3 દુ 6, 4 એકા 4 અને 4 દુ 8 વત્તા
√3/2 √3/2 ઓકે મિત્રો, અહીંયા આપણે થોડીક ભૂલ કરી છે. અહીંયા tan² 60 છે એટલે √3 અહીંયા વર્ગ આવતો હશે. √3 અહીંયા વર્ગ થાય એટલે અહીંયા મિત્રો શું થઈ જશે? 3 થઈ જશે. અહીંયા શું થઈ જશે મિત્રો? 3 થઈ જશે. ચાલો ડન. હા, ચાલો વધીએ આગળ. અહીંયા થોડુંક સાદુરૂપ આપી દઈએ. 2 × 8 = 16, 4 × 2 = 8 એટલે 1/2 આવશે. માઇનસ 2/3, 6 માંથી 4 થાય તો 2/8, 2/8 પ્લસ 3/2. ચલો આનું થોડું કેલ્ક્યુલેશન કરી દઈએ. 2 ચોક 8 અને 2 દુ 4 એટલે 1/2 માઇનસ ઉપર 1 અને 3 દુ 6 પ્લસ 3/2. હવે જો આવું થાય ને ત્યારે તમારે શું કરવાનું ખબર? પહેલાં સરવાળો કરી નાખવાનો. 1/2 વત્તા 3/2 અને માઇનસ 1/2. તો આ 3 ને 1 કેટલા થાય? 4/2 માઇનસ 1/6. 4/2 માઇનસ 1/2. ઓકે, તો આ 2 દુ 4 એટલે આપણે આવું આવ્યું. 2 માઇનસ 1/6 તો 6 દુ 12, 12 માઇનસ 1/6 એટલે 11/6. આવો જવાબ આવે. ફાઇનલ જવાબ કેટલો આવશે મિત્રો? 11/6. આ એક્ઝામ્પલ બહુ મસ્ત મજાનો હતો, સરસ એક્ઝામ્પલ હતો મિત્રો. વેલ્યુ બધી યાદ હોય તો અને તો જ તમે કેલ્ક્યુલેશન વ્યવસ્થિત કરી શકો છો. ચાલો ઓકે છે, ખ્યાલ આવી ગયો બધાને ચોથા નંબરના સમમાં? ઓકે, ચાલો હવે 5મા નંબરના સમ ધ્યાન રાખજો. 5મા નંબરનો જે સમ છે એને પણ વ્યવસ્થિત આપણે જોઈ લેવો છે. sin θ = 4/5 તો cos θ તથા tan θ ની કિંમત શોધો. જો આગળ પણ એવો દાખલો આપણે મૂક્યો હતો, 3જા નંબરનો દાખલો. એવો ને એવો સેમ અહીંયા ચોથા નંબરનો સમ છે. sin θ = 4/5 તો cos θ તથા tan θ ની કિંમત શોધો. મિત્રો જો 3જા નંબરનો સમ આપણે વ્યવસ્થિત તમને સોલ્યુશન કરાવી દીધો છે એટલે 5મા નંબરનો સમ પણ તમને આવડતો હશે. બરાબર? આઈ હોપ કે મને ખ્યાલ છે ત્યાં સુધી તમે 5મા નંબરનો સમ તમે આરામથી ગણી શકશો. બરાબર? કે પછી સોલ્યુશન કરાવી દેવું છે? બોલો, કરાવી દેવું છે? હે, તમે કહો એમ કરીએ, આપણે કરાવી દેવું છે? ઓકે, કંઈ વાંધો નહીં. 5મા નંબરનો સમ આપણે જોઈ લઈએ. ચાલો ફટાફટ. sin θ = 4/5 તો cos θ તથા tan θ ની કિંમત શોધવાની છે. ચાલો કાટકોણ ત્રિકોણ દોરી દેવાનું. ગમે તે થીટા લઈ શકો મિત્રો, ગમે તે થીટા તમે લઈ શકો, કારણ કે થીટા જ લખેલું છે બધામાં. થીટા તમે ગમે તે લઈ શકો. ચાલો અહીંયા આપણે લખી દઈએ ત્રિકોણ ABCમાં ખૂણા બીનું માપ કેટલું છે? 90. અને હું લખી દઉં ખૂણા Cનું માપ થીટા. અહીંયા લખો ધારો. હા, સી આપણે થીટા લઈ લીધું. બરાબર? કેમ લીધું એ બધું એવું કશું નહીં, અહીંયા થીટા કીધું છે એટલે થીટા તમે ગમે તે લઈ શકો છો. ચાલો હવે આપણને શું આપેલું છે? સાહેબ sin θ = 4/5. sin θ એટલે સામેની બાજુ છેદમાં કર્ણ બરાબર 4/5 બરાબર k. હવે થીટા આપણે કયું લીધું છે? સી થીટા લીધું. એની સામેની બાજુ એટલે AB અને કર્ણ એટલે AC બરાબર 4/5 બરાબર k. તો AB ના છેદમાં 4, AC ના છેદમાં 5 બરાબર k. તો AB ની વેલ્યુ થાય 4k, AC ની વેલ્યુ થાય 5k. ચાલો ડન. હા, ધ્યાન રાખજો. AB ની વેલ્યુ કેટલી થઈ? 4k અને AC ની વેલ્યુ થઈ 5k. હવે કાટકોણ ત્રિકોણ એટલે પાયથાગોરસનો તમારે પ્રમેય વાપરવાનો. કયો પ્રમેય વાપરવાનો? પાયથાગોરસનો પ્રમેય. પાયથાગોરસના પ્રમેય પ્રમાણે AC² બરાબર AB² વત્તા BC². AC² એટલે 5k² AB એટલે 4k² વત્તા BC² 5નો વર્ગ 25k² 4નો વર્ગ 16k² વત્તા BC². ખ્યાલ આવે છે ને? ચાલો 25માંથી 16 જાય, 25k² માઇનસ 16k²
બરાબર BCનો વર્ગ. ચલો ડન. 25માંથી 16 જાય એટલે 9Kનો વર્ગ બરાબર BCનો વર્ગ. તો BC બરાબર 9નું વર્ગમૂળ. 9નું વર્ગમૂળ કેટલું થાય મિત્રો? 3 થાય. એટલે આ 3K આવી ગયું. ચલો ડન. ઓકે, હવે આપણે શું શોધવાનું છે? cos થીટા શોધવાનું હતું. તો cos થીટા બરાબર પાસેની બાજુ ભાગ્યા કર્ણ. તમે થીટા કયો લીધો છે? C. એની પાસેની બાજુ એટલે BC, કર્ણ એટલે AC. BCનું માપ 3K, કર્ણનું માપ 5K. K જતા રહ્યા. જવાબ થયો 3/5. પછી શોધવાનું છે tan થીટા. તો શોધી નાખીએ. tan થીટા બરાબર સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. થીટા C લીધો છે એની સામેની બાજુ એટલે AB થાય. પાસેની બાજુ એટલે BC થાય. 4K છેદમાં 3K. K જતા રહે તો જવાબ થાય 4/3. ચાલો ડન. હા, 5મા નંબર દાખલો છે એ આપણે ઝડપી એટલા માટે કે તમને આવડતો હશે એ પોસિબલથી, બરાબર ને? બધાને ખ્યાલ જ હશે. ઓકે, કોઈને કંઈ તકલીફ નથી મિત્રો? હે? હા હા, તો વાંધો નહીં એમ, કારણ કે આપણે ઓલરેડી આગળ એક્ઝામ્પલ જોયેલો છે, બરાબર? એટલે કોઈને કંઈ તકલીફ તો નહીં હોય, હે ને? ઓકે ઓકે, ડન. ચાલો ક્લિયર. તો આ 5મા નંબર સમ તમારે વ્યવસ્થિત ગણી લેજો. ચાલો ઓકે છે. હા, વધીએ આગળ 6થા નંબરના સમ ઉપર. કયા નંબરનો સમ છે? ચલો એક્ઝામ્પલ નંબર 6. હા, 5મો સમ. હવે 2 સમ આપણે બાકી છે. કિંમત શોધો sin 60 cos 30 પ્લસ sin 30 cos 60. ચાલો sin 60 પછી cos 30 cos 30 પ્લસ sin 30 અને cos 60. ચાલો મિત્રો ધ્યાન રાખજો બધા. હા, તમે પણ ધ્યાન રાખજો, રેકોર્ડેડ વાળા. હો, ચલો sin 60ની વેલ્યુ કેટલી થાય? યસ, sin 60ની વેલ્યુ કેટલી થાય? યસ બોલો ના. હા, યસ માં ભાઈ, sin 60ની વેલ્યુ. હા, ડન, ક્લિયર. ત્યારબાદ cos 30ની વેલ્યુ. હા, ઓકે. ત્યારબાદ sin 30 1/2. એમાં તો કંઈ બધાને યાદ છે. cos 60ની વેલ્યુ તો આગળ ઓલરેડી તમે વાપરેલી જ છે. ઓકે છે બધાને? ક્લિયર છે? ચલો વધીએ આગળ. હવે વેલ્યુ મૂકી ખાલી આપણે કેલ્ક્યુલેશન કરવાનું થશે. ચાલો sin 60ની વેલ્યુ. sin 60ની વેલ્યુ કેટલી થાય? √3/2. ઓકે. cos 30ની વેલ્યુ. cos 30ની વેલ્યુ યાદ છે કોઈને? √3/2. sin 30ની વેલ્યુ 1/2. cos 60ની વેલ્યુ 1/2. ચાલો ડન છે. ઓકે. √3 3 2 દુ 4, 1 એકા 1 2 દુ 4, એટલે 3 + 1/4, 4/4. જવાબ આવશે 1. જવાબ આવશે 1. ચાલો ડન. ઓકે. તો આ પણ 6થા નંબરનો એક્ઝામ્પલ અહીંયા આપણો પૂરો થઈ ગયો. ચાલો સોલ્યુશનનો છેલ્લો પ્રશ્ન એટલે 7મો પ્રશ્ન. ચાલો હવે અહીંયા આ પ્રશ્ન ઘણા બધાને તકલીફ પડી હતી. કેમ? હા, 7મા નંબરનો પ્રશ્ન મોટા ભાગના વિદ્યાર્થીઓ ગણ્યો નથી, હે ને? હા, એટલે 7મા નંબરના સમમાં મિત્રો તમે જોઈને ગભરાઈ ગયા. બાકી હકીકતમાં આમાં કેવું છે કે 2 માર્કનો જ એને લોકોએ સમ પૂછ્યો છે. અને આપણે જે બુકમાં આપણે જે એક્ઝામ્પલ કર્યો ને એ એક્ઝામ્પલ બહુ મોટો હતો, કારણ કે એમાં બધા જ ત્રિકોણમિતિય ગુણોત્તર આપણે શોધ્યા હતા. અહીંયા તો એને સેટ કરીને એવી રીતે સેટ કર્યો છે કે જે સમ છે ને ઓલરેડી 2 માર્કમાં કન્વર્ટ થઈ જશે. ખ્યાલ આવે? જુઓ, હું તમને સોલ્યુશન કરું તમને પરફેક્ટ આઈડિયા આવી જશે. હો, હા, ધ્યાન રાખજો. ત્રિકોણમિતિય ગુણોત્તરો cos A, tan A અને sec A ને sin A ના સ્વરૂપમાં દર્શાવવાનું છે. તો જો પહેલાં તો તમારે આ યાદ કરવાનું હતું મિત્રો. શું યાદ કરવાનું થાય? sin² થીટા પ્લસ cos² થીટા બરાબર 1 થાય. બધાએ પહેલાં તો આ યાદ કરવાનું હતું, બરાબર?
પછી તમે જુઓ કોસમાંથી મારે સાઇન જવું છે, કોસમાંથી મારે આરામથી સાઇનમાં જવું છે. હવે અહીંયા આ લોકોએ એ આપેલું છે, અહીંયા તમે જુઓ થીટા બધામાં શું લીધેલો છે? એ લીધો છે. હા, તો અહીંયા હું એ લઈ લઉં, માટે કોસ સ્ક્વેર એ બરાબર 1. આ સાઇન પેલી બાજુ જાય એટલે માઇનસ સાઇન સ્ક્વેર એ થાય. થાય કે ના થાય? હા. હવે આ વર્ગ છે એને દૂર કરો, કારણ તો કે આપણે તો સાહેબ કોસ એ જોઈએ છે, હે ને? હા, તો કોસ એ બરાબર આ વર્ગ કાઢો તો આ બાજુ શું થઈ જાય? વર્ગમૂળ 1 માઇનસ સાઇન સ્ક્વેર. પહેલો જવાબ પૂરો. ચલો ડન. ઓકે, પછી જુઓ tan a સાહેબ, પછી સાહેબ આપણે શું શોધવું છે? tan a. તો tan a નો જવાબ તમને બધાને ખબર હોય કે સાઇન a છેદમાં કોસ a થાય. સાઇન એ છેદમાં કોસ એ થાય. તો તમારે જુઓ ટેનમાંથી શેમાં જવું છે? તમારે તો સાઇનમાં જવું છે. તો સાઇન તો ઓલરેડી છે જ આપણી જોડે, સાઇન તો ઓલરેડી છે જ, પણ આ કોસનો જવાબ મેં આગળ શોધી જ નાખ્યો છે 1 માઇનસ સાઇન સ્ક્વેર. હું આ ટેનમાંથી તો બિલકુલ સાઇનમાં લાવી દીધું સ્ટેપ, બસ પૂરું થઈ ગયું. ખ્યાલ આવે છે? ચાલો, અને લાસ્ટ તો એને સેક જ પૂછ્યું છે. લાસ્ટ એને શું પૂછ્યું છે? સેક. હવે સેક કોનો વ્યસ્ત છે? કોસનો. તો બસ કોસનો જવાબ તો તમે શોધી જ નાખ્યો છે 1 માઇનસ સાઇન સ્ક્વેર. સમજાઈ ગયું? એટલે આ પ્રશ્ન તમે જોઈને ગભરાઈ ગયા, બાકી પ્રશ્નમાં કાંઈ દમ નથી. ખ્યાલ આવે? બાકી તમે જુઓ કોસના જ જવાબો ખાલી મૂકવાના હતા આપણે, બાકી આ તો નોર્મલ યાદ આવે. tan a બરાબર સાઇન એ છેદમાં કોસ એ સેક કોસનો વ્યસ્ત છે. આપણું ક્લિયર છે? એટલે ધ્યાન રાખવાનું, ગભરાઈ નહીં જવાનું. દાખલો જોઈને ક્યારેક ગભરાવાનું નહીં. ઓકે છે? આ ગણિત કેવો વિષય છે મિત્રો? તમે રકમ જોઈને ગભરાઈ જાય. જેટલી મોટી રકમ હોય ને એટલો જ નાનો દાખલો હોય. હવે હકીકતમાં આ સ્વરૂપમાં દર્શાવ આવું જોયું ત્યાંથી જ બધા ગભરાઈ ગયા, પણ એવું ના હોય. દાખલો ગણો, સ્ટાર્ટ કરો એટલે તમને ઓટોમેટિક આખો વે ખબર પડે, આખો રસ્તો ખબર પડે. ક્લિયર છે? હા. તો આ 7મા નંબર એક્ઝામ્પલ આ રીતે ગણી શકાય છે. ઓકે, એટલે લગભગ આપણે આખું એક મસ્ત મજાનું વ્યવસ્થિત આપણે સોલ્યુશન કર્યું છે મિત્રો. ઓકે છે? તો આટલે સુધી રાખીએ. હા, હવે તમે કહો એ પ્રમાણે આપણે જઈએ. તમે બધા કહેતા હોય તો કયું ચેપ્ટર આપણે હવે ઓફલાઈન તો આપણે ભણવાનું છે, પણ ઓનલાઈનમાં પણ તમારે જોઈતું હોય તો કયું ચેપ્ટર જોઈએ? યસ, સમાંતર શ્રેણી. હા, બોલો. સમાંતર શ્રેણી. ઓકે, હવે મોટાભાગના વિદ્યાર્થીઓ સમાંતર શ્રેણી કહે છે. શું કામ? તો કે સમાંતર શ્રેણી એ બધો તમારો એક કહેવાય ને કે સારો પ્રશ્ન છે. એનું કારણ તમને કહી દઉં. સમાંતર શ્રેણી આપણે એટલા માટે લઈ લઈએ ચેપ્ટર, અને મને પણ ગમશે. એનું કારણ તમને રીઝન કહું. સમાંતર શ્રેણીમાંથી ઘણું બધું પૂછાશે, અને સૌથી વધારે વેઇટેજ ધરાવતું ચેપ્ટર એટલે સમાંતર શ્રેણી. રાઈટ? તો આપણે સમાંતર શ્રેણીના બધા જ બુકના જેટલી સ્વાધ્યાયના દાખલા બધા જ એક્ઝામ્પલ આપણે ગણીશું, અને પછી આપણે એનું એમ કહેવાય કે સોલ્યુશન પણ કરીશું. મસ્ત મજાનું ટેસ્ટ બનાવીશું અને ટેસ્ટનું આપણે સોલ્યુશન પણ કરીશું. પહેલાં તમે બધા અહીંયા ટેસ્ટ આપવાનો છે, અને પછી તમારે આનું સોલ્યુશન કરવાનું છે. ડન છે? ક્લિયર? એટલે ફટાફટ લગભગ આપણે 2 લેક્ચર મૂકવાના થશે. આપણે 2 લેક્ચર મૂકીશું, પણ ફાસ્ટ એન્ડ ટ્રેકમાં આપણે જઈશું અને સમાંતર નંબર શ્રેણી જે ચેપ્ટર છે એ પૂરું કરી દઈશું. બરાબર? તો આટલે સુધી રાખીએ. ઓકે, તો મળતા રહીશું મિત્રો. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ સો મચ.